તો કેમ છો દોસ્તો? મજામાં જોવા જોઈએ. તો આજનો વિડીયો છે કે હું વિડીયો બનાવીને કેટલા પૈસા કમાઉં છું. તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને હા દોસ્તો, વિડીયો સ્કીપ કરીને ના જોતા. સ્કીપનો મતલબ કે આપણી સાદી ભાષામાં કહે તો વિડીયો કાપીને ન જોતા. તો ચાલો હવે વિડીયો આપણે ચાલુ કરીએ. ઇન્સ્ટાગ્રામની હું વાત કરું તો ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા પૈસા મળે છે અને કઈ રીતે મળે છે. તો તમારા મનમાં એવો વિચાર આવતો જ હશે કે જે મોટા યુટ્યુબર છે, જે મોટા ઇન્ફ્લુએન્સર છે, જે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવતા હોય છે, તો એને મિલિયનમાં વ્યૂઝ આવતા હોય છે, હજારોમાં વ્યૂઝ આવતા હોય છે અને લાખોમાં વ્યૂઝ આવતા હોય છે. તો એ શું ત્યાંથી પૈસા નથી કમાતા? જો ત્યાંથી પૈસા નથી કમાતા તો શું ઇન્સ્ટાગ્રામમાં ટાઈમપાસ કરે છે? તો આ વાત તમે અહીંયા સમજી લ્યો કે ઇન્સ્ટાગ્રામમાં તમારે સારા ફોલોઅર્સ હોવા જોઈએ અને તમારું રીચ સારું હોવું જોઈએ અને તમારી રીલ પર સારા વ્યૂઝ આવવા જોઈએ. હવે એનાથી શું થશે કે ઇન્સ્ટાગ્રામમાં તમારે બધી રીલમાં સારા વ્યૂઝ આવવા માંડશે તો ઇન્સ્ટાગ્રામમાં કોઈ બ્રાન્ડ હશે એ તમારો કોન્ટેક્ટ કરશે. હવે બ્રાન્ડ શું છે? બ્રાન્ડ એ છે કે એના કોઈ પ્રોડક્ટની, વેબસાઇટની કે પછી કોઈ પણ એપ્લિકેશનની એ તમારાથી પ્રમોશન કરાવે છે. એના તમને પૈસા આપે છે એ લોકો જ. તમારી રીલમાં સારા વ્યૂઝ આવે છે. તમારી રીલમાં સારા વ્યૂઝ આવવા માંડે છે તો કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ બ્રાન્ડ હશે એ તમારો કોન્ટેક્ટ કરશે અને કોન્ટેક્ટ કર્યા પછી એ તમારી હારે ડીલ કરશે. પછી એ ચાહે તો તમારી હારે ઇન્સ્ટાગ્રામમાં વાત કરે કાં પછી વોટ્સએપમાં વાત કરે અથવા તો તમારી હારે રૂબરૂ મળીને વાત કરે. એ તમારાથી કોન્ટેક્ટથી ડીલ કરશે કે તમારી રીલ ઉપર આટલા વ્યૂઝ આવે છે તો તમે કેટલા પૈસા લેશો. એટલે કે સ્પોન્સરશિપ અને પ્રમોશનથી પૈસા આપણે કમાઈ શકીએ. તો હવે તમારા મનમાં વિચાર આવતો હશે કે બધા ઇન્સ્ટાગ્રામમાંથી બ્રાન્ડથી પૈસા કમાય છે તો બાકીના શું કરે છે? તો જે બાકીના છે એના ફેન ફોલોઅર્સ વધારે છે. તો હવે તમે સમજી ગયા છો કે ઇન્સ્ટાગ્રામમાંથી કેવી રીતે પૈસા કમાઈ શકે. હું વિડીયો બનાવું છું, મને એનો એક પણ રૂપિયો મળતો નથી. તો આ વિડીયો મેં સ્પેશિયલ તમારા માટે જ બનાવ્યો છે કે તમે મને પૂછતા હોય ને કે વિડીયો બનાવીને પૈસા મળે છે, કેટલા મળે છે અને કેવી રીતે મળે છે, એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોની જાણકારી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય એ પણ તમે કોમેન્ટ કરજો. અને હા, વિડીયોની જાણકારી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.